આશરે 700 વર્ષ જેટલું પ્રાચીન છે અંબોડનું આ મહાકાળી માતાજીનું અદ્ભુત અને અલૌકિક ધામ. શ્રી મહાકાળી માતાજી મંદિર મિની પાવાગઢ તરીકે જગવિખ્યાત બનેલું અને સાબરમતી નદીને કિનારે આવેલું અંબોડ ગામનું આ મંદિર મહાકાળી માના અપરંપાર પરચા માટે પ્રસિદ્ધ છે. માનો મહિમા જોવા જઈએ તો સાબરમતી મૈયાના ખોળે નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય અને ડુંગરોની વચ્ચે બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું આ પ્રાચીન ધામ અહીં લીલીછમ વનરાજી, પ્રાકૃતિક સંપદા, પવિત્રતા અને પ્રાચીનતાથી પ્રેરાઈ હજારો માય ભક્તો દર્શનાર્થે આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ નવલી નવરાતની નવરાતે માં નવ દુર્ગાના નવ સ્વરૂપોના દર્શન. જી હા દર્શક મિત્રો, રખેવાળ ન્યૂઝની ટીમ આજે આપને લઈને આવી છે મિની પાવાગઢ તરીકે જગવિખ્યાત થયેલા અંબોડના મહાકાળી માતાજીના નિજધામ ખાતે. હા દર્શક મિત્રો, આવો આપણે જાણીએ મિની પાવાગઢ એટલે કે અંબોડના આ મહાકાળી માતાજીના મંદિરને શું છે ઇતિહાસ, શું છે મહિમા અને કેવા કેવા માં મહાકાળી માએ અહીંયા ચમત્કાર આપ્યા છે. આવો આપણે આ મંદિરની મુલાકાત લઈએ, પૂજારી અને માના ભક્તો સાથે વાત કરી એનો મહિમા અને ચમત્કાર વિશે જાણીએ. રખેવાળ ન્યૂઝની ટીમ જ્યારે આજે ગુજરાતના બીજા ઐતિહાસિક પાવાગઢ તરીકે પ્રચલિત એવા અંબોડના મિની પાવાગઢ ખાતે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આવો દર્શક મિત્રો આપણે મહાકાળી માનો ઇતિહાસ, મહિમા, પરચાની વિગતવાર માહિતી પંડિતજી સાથે મેળવી અને પંડિતજી આપણને માહિતગાર કરશે. નમસ્કાર પંડિતજી, શું શુભ નામ છે તમારું? રાજુભાઈ. રાજુભાઈ, શું ઇતિહાસ છે મહાકાળી માતાજીનો અને અહીંયા કેમ મિની પાવાગઢ તરીકે આ સ્થળ પ્રચલિત છે? આ સ્થળ આશરે અંદાજે 600 વર્ષ પૌરાણિક છે મંદિર. જી જી જી. જ્યારે પાવાગઢની અંદર પતરેજાનું પતન થયું અને મોહમ્મદ બેગડાનું શાસન આવ્યું, ત્યારે મોહમ્મદ બેગડાના ત્રાસથી ત્યાંથી બ્રાહ્મણો નીકળી ગયેલા, ત્યારે માતાજી એમને ત્રિશૂળ આપેલું. અચ્છા. અને ત્રિશૂળ આપ્યા પછી માતાજી કીધેલું કે જે ત્રિશૂળની આ દિશામાં જો અને જો તમે ત્રિશૂળ રોપશો તો હું બિરાજમાન થઈશ. એટલે બ્રાહ્મણો પોતાના માતાજીને કહેવા પણ આ અહીં આવ્યા અને ત્રિશૂળ એમને અહીં રોપેલું અને માતાજી એમના વચન પ્રમાણે આ જગ્યા પર બિરાજમાન થયો. આ વાતને અંદાજે 600 વર્ષ થઈ ગયો અને આ ત્યાંથી માતાજી આ 600 વર્ષથી અહીં આ જગ્યા પર બિરાજમાન છે. અને પછી સમયાંતરે 2012માં ઉપર બીજું ભવ્ય મંદિર બનાવ્યું અને મારું માતાજીનું નામ શરૂઆતથી મિની પાવાગઢ પડી ગયું. મારી પ્રેરણાથી જ પડ્યું છે મિની પાવાગઢ, કે આ પણ પાવાગઢથી જ માતાજી આવેલો છે. પાવાગઢ જેટલું જ માતાજીનો અહીંયા પડતો છે એટલે માતાજીને એના સ્થળનું નામ મિની પાવાગઢ પડ્યું છે. પૂજારીજી, સાબરમતી નદીના કિનારે માએ જ્યારે અહીંયા વસવાટ કર્યો છે, ત્યારે પ્રતિ દિવસ આ મંદિરમાં માતાજીને કેવા શણગાર સજાવવામાં, ખાસ કરીને જ્યારે તે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે તો નવરાત્રિ મહોત્સવ દરમિયાન માને કેવા કેવા સાજ શણગાર સજાવવામાં આવતા હોય છે? માતાજીને એ 9 દિવસ અલગ અલગ પ્રકારના શણગાર થતા હોય છે. માતાજીને અહીંયા દરરોજ ઘણી વાર તહેવારે, રવિવાર હોય, પૂનમ હોય, દિવાળી હોય, નવરાત્રિ હોય, વાર તહેવારે ઘણી પબ્લિક આવે છે. આ એક માતાજીનું એક આસ્થાનું કેન્દ્ર છે અને માતાજી બધા ભક્તોની મનોકામના પૂરી કરવા માટે વિરાજમાન છે. જે જેવી ભાવના રાખે છે માતાજી એ પ્રમાણે ફળ આપે છે અને આ રીતે પબ્લિક દૂર દૂર કહેવાય તે પબ્લિક આવે છે. પૂજારીજી, આપ તો અહીંયા માતાજીની સમક્ષ દિવસ રાત એમની સેવામાં લાગેલા હો છો, ત્યારે તમને માં મહાકાળીના કોઈ પરચા, કોઈ ચમત્કાર કે કોઈ સાક્ષાત્કાર થયો છે ખરો? જે ભક્તો આવે છે, ભક્તો જેમના મુખેથી કહે છે અને કહે છે કે માતાજી અમને આ રીતે અમને કામ કર્યા છે, એ વાત બધી અવર્ણનીય છે. એનું વર્ણન ના થાય. માતાજીના પરચા અપરંપાર છે, એનું આપણું વર્ણન કરી શકીએ એમ જ નથી. એ ભક્તો ફાઈનથી આપણે ઘણું બધું સાંભળે છે અને આપણે પોતે પણ બધું અનુભૂતિ કરીએ છીએ. તો આપે જોયું દર્શક મિત્રો કે ખૂબ જ સહજ અને સરળતાથી માના ગુણગાન અને મારા મહિમા વિશે પૂજારી રાજુભાઈએ આપણને વિગતવાર વાત કરી. આવો આપણે મહાકાળી માતાજીના અનન્ય માય ભક્તો સાથે પણ વાત કરીએ અને જાણીએ કે એમને મા સાથેનો કેટલો લગાવ, કેટલી શ્રદ્ધા અને કેટલી આસ્થા છે. જૈનાચાર્ય શ્રી મેરુડુંગ સુરેશ્વરજી રચિત પ્રબંધ ચિંતામણી, કૃષ્ણ કવિકૃત રત્નમાલા, સંત ઋષિરાજકૃત ચપોતકટ કાવ્ય અને બારોટજીની વંશાવલીમાં આ ભૂમિનો મહિમા ગવાયો છે. પાટણપતિ વનરાજ ચાવડાએ
ચાંપાનેર નગર વસાવ્યું. સામે પાવાગઢ પર્વત ઉપર રાજશ્રી વિશ્વામિત્રે હજારો વર્ષ પહેલા મહાકાળી માતાજીની પ્રતિમા સ્થાપિત કરેલી. તેમના નામે આ વિસ્તારની નદી વિશ્વામિત્રી તરીકે ઓળખાય છે. કાળક્રમે આ નગર ઉપર પતરાઈ રાજ જયસિંહ ચૌહાણનું શાસન હતું અને ત્યારે મુસ્લિમ શાસક મહમૂદ બેગડાએ તારીખ 21/11/1486 રોજ ચાંપાનેરને ધ્વસ્ત કરી પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરનું શિખર તોડ્યું. માતાજીની પ્રેરણાથી મંદિરના પૂજારી બ્રાહ્મણો ત્યાંથી ત્રિશૂળ, દિવ્ય જ્યોત અને ભગ્ન મંદિરનો શિવાલય અને શિવા વિગ્રહ એટલે કે જે તૂટેલો પથ્થર હતો તેને લઈને ઈશાન દિશામાં સાબરમતીના કિનારે વસેલા અંબાનગર ગામે આવી પહોંચ્યા. જી વડીલ, શું શુભ નામ છે તમારું? સુમેરસિંહ ચાવડા, જી જી બાપુ, આપ ક્યાંથી આવ્યા છો? નરોડાથી. કેટલા વર્ષથી માના દર્શન કરવા માટે અહીંયા અંબોડ મિની પાવાગઢ આવતા હો છો? જ્યારથી બર્થ થયા પછી જે પપ્પા જોડેથી મધર ફાધર જોડેથી જે સંબંધ સંકળાયેલો છે એના સાથે દર્શન કરવા પૂનમ અવારનવાર આવતા જ રહીએ છીએ. અચ્છા, બા પણ તમારી સાથે સતત આવતા હોય છે? એમને બી માનતા રાખેલી હોય અચ્છા, એ બધી અહીંયા સાથે રહીને પૂરી કરતા હોઈએ છીએ. બા શું શુભ નામ છે તમારું? રંજનબા. રંજનબા, તમે તો ઉંમર લાયક છો, કેટલા વર્ષોથી માના દર્શન કરવા અહીંયા આવો છો? હવે તો ઉંમર તો પણ કાંઈક આપણો ક્યારના આવીએ છીએ, વર્ષોથી અહીંયા આવીએ છીએ અમે. મહાકાળી માતાજીમાં કેટલી શ્રદ્ધા છે બા? શ્રદ્ધા તો છે ઘણી શ્રદ્ધા છે. શું કેવું થાય છે મહાકાળી માતાજી માટે? આમાં આનંદ બહુ થાય આપણે દર્શન કરવા આવીએ એટલે માતાજીનું. અને જે બી માનતા હોય એમની રાખેલી હોય છે એ પૂરી તમે થાય છે. તમે 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 કોઈ આ બાબતે મહાકાળી માતાજીની માનતા રાખેલી છે ખરી? આ રાખેલી છે. શું રાખી હતી બા? માતાજીને આપણે થાળ ધરાવવાની જ આપણે રાખીએ, બીજી કોઈ મોટી રાખતા શેના નહીં. નિમિત્તની રાખી હતી? એમનામાં જ આપણે એમ હરખની બાધા રાખીએ તો આપણે પૂરી થાય એટલે આપણે દર્શન કરવા રાજી ખુશીની હરખની તો બાધા. આજે રાજી ખુશીની હરખની બાધા પૂરી થઈ ખરી? 100% 100%. આજે અમે આ દર્શન કરવા આવ્યા છીએ પૂરા આઠમના. પરિવાર સાથે. પૂરો પરિવાર સમારો આજે. જી જી બેન, તમારું શું કહેવું છે? શું નામ છે તમારું? આપણું નામ જયાબા. જયાબા, આજે તમે પણ સહપરિવાર દર્શન કરવા બાળકી સાથે ઢીંગલી સાથે આવ્યા છો, તો તમારું શું માનવું છે? આજે માતાજીના અન્નને દર્શન કર્યા પછી તમને કેવી ધન્યતાનો અનુભવ થયો? આપણે સારું અનુભૂતિ થાય છે માતાજીના દર્શન કરવાથી. 1-2 માનતા બી રાખેલી હતી, એ બી આપણે માતાજીએ પૂરી કરી. અચ્છા, તો માતાજીને એ નિમિત્તનું તમે શું ધરાવ્યું? આપણે જે થાળ હોય એ ધરાયો. અને કેટલા સમયથી આપ માતાજીના સાનિધ્યમાં એના ચરણે શીશ નમાવા આવો છો? આપણે આઠમે આવીએ દર્શન કરવા માટે, કોઈક દિવસ રવિવારે આવીએ, પૂનમ હોય ત્યારે આવીએ. જી જી. જયબા, નવરાત્રિનો પાવન તહેવાર ચાલે છે, માનો આ રૂડો અવસર છે, તો આજે નવરાત્રિની આઠમના અવસરે જ્યારે તમે માને સન્મુખ માના દર્શન કર્યા, તો આજે માની વિશેષતા, માના દર્શન કેવા થયા? સરસ રીતે. શું કેવું છે એ બાબતનું? બસ આમ શાંતિ અનુભવ થાય છે. બા તમારું શું કેવું છે? બહુ જ એકદમ આનંદ લાગે છે શરીરમાં આમ. અને વડીલ, તમારું શું કેવું છે? આજના જે માના અનન્ય દર્શન થયા છે એ બાબતે તમારું? જો નામ દેતા રૂવાટા ઊભા થઈ ગયા. અહીંયાથી નીકળતા એક પોઝિટિવ એનર્જી લઈને જઈએ છીએ ને જેમાં અમે ક્યાંય કારકિર્દીમાં આપ પાછળ પડતા નથી. આ સ્થળે ઉમરાના વૃક્ષ નીચે ત્રિશૂળ, અચળ તથા 3 પથ્થરના ગોખ બનાવી તેમાંથી શ્રી શિવા વિગ્રહની સ્થાપના કરવામાં આવી. ધૂપ દીપ કર્યા આ યાત્રાધામ આજે મિની પાવાગઢ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. આ પૂજારીના વંશજો રાવલ બ્રાહ્મણો હાલમાં નજીકના લોદરા ગામે વસે છે. સમય જતાં આ સ્થળે નાનકડું ચોરસ મંદિર બનાવીને શ્રી શિવા વિગ્રહ સાથે માતાજીના રજત મુખારબિંદની પૂજા શરૂ કરવામાં આવી. સવાર સાંજની આરતી શરૂ થઈ. ભક્તોની અને ખાસી એવી જે માઈ ભક્તો છે તેમની આસ્થા વધી એટલે ડુંગર ઉપર ₹2.5 કરોડના ખર્ચે નવ્ય ભવ્ય મંદિર આકાર પામ્યું. વિક્રમ સંવત 2068ના ફાગણ સુદ પાંચમને સોમવાર તથા તારીખ 27/2/2012ના રોજ આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભોજનશાળા અને સુખડીના પ્રસાદથી સુવિધા શરૂ કરવામાં આવી. જી વડીલ, શું શુભ નામ છે તમારું? ચાવડા નટવરસિંહ. નટવરસિંહ, ક્યાંથી આવો છો આપ? અંબોડના જ વતની. અચ્છા, અહીંના લોકલ જ છો આપ. અને કેટલા વર્ષથી અહીંયા માના આંગણે દર્શન કરવા આવો છો? લગભગ 25 વર્ષથી.
25 વર્ષથી સળંગ આવો છો. 25 વર્ષથી માં પ્રત્યે કેટલી લાગણી, કેટલી શ્રદ્ધા અને શું અનુભૂતિ થઈ છે? લાગણી અને અનુભૂતિના લીધે અમારી જે મનોકામના છે ને એ પૂરી કરીશું માએ. કઈ મનોકામના, કઈ બાધા, કઈ માનતા એવી છે કે જે માએ ખરેખર સાચા દિલથી પૂરી કરી છે અને આની માનતા તમે આપણે જો માનીને જઈએ ને જી. તો એક અઠવાડિયામાં એનું કામ થઈ જાય એટલે અટૂટ આવીએ. અમે તો આવીએ પણ આજુબાજુના ગામડાના સિટીના બી માણસો છે ને જી, જઈ જી, આવે છે. અને મહાકાળી માતાજીના મંદિર બાબતે તમારું શું કહેવું છે? આ નવરાત્રિ ચાલી રહી છે, માતાજીના નવલા નોરતામાં જ્યારે આજે આઠમની રાતે તમે માના દર્શન કર્યા છો, તે દર્શન બાબતે શું કહેવું છે તમારું? અમે નવરાત્રિના આમ તો પહેલા દિવસથી તે દશેરા સુધી છે ને લગભગ સવારે દર્શન કરવા માટે આવીએ જ છીએ દરરોજ. કારણ કે અમે નવરાત્રિ અમે પોતે જ બી કરીએ છીએ. અમારે પહેલાંથી ઘર સ્થાપના કરીએ ને એટલે એને સ્પેશિયલ ઉપાસના જ છે એટલે અમે પોતે દરબાર કુંડના છીએ એટલે અમે પોતે એની શ્રદ્ધા અખૂટ છે. હુડુમરાના વૃક્ષ નીચે માતાજીનું શિખરબદ્ધ મંદિર બને તેવી ભક્તોની લાગણી પ્રેરાઈ હતી અને ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ₹2 કરોડના અનુદાનથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી. વિક્રમ સંવત 2080ના આસો વદ આઠમને ગુરુવાર અથવા તો તારીખ 24/10/2024ના રોજ શતચંડી મહાયજ્ઞ સહ શિખર પ્રતિષ્ઠા અને લોકાર્પણનો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો. માતાજી નિજ મંદિરમાં આવીને વસ્યા. પાવાગઢ મંદિરે આ મહોત્સવ આમંત્રણ પત્રિકા અર્પણ કરી અને ત્યારે ત્યાંથી પ્રતીક રૂપે મળેલ ત્રિશૂળ પણ આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ. સાબરમતી મૈયાના 371 કિલોમીટર લાંબા યાત્રા પથ પરથી જ્યાં નદીના નીર માના ચરણમાં પખાડે છે અને તેવા માતાજીના શિખરબદ્ધ 2 મંદિરનું નિર્માણ થયું એ એકમાત્ર અલૌકિક ઘટના છે. જી વડીલ, શું શુભ નામ છે તમારું? મારું શુભ નામ ચાવડા રાજનસિંહ પ્રતાપસિંહ છે. જી હું અંબોડ ગામનો વતની છું. બાપુ, અંબોડ ગામમાં સાબરમતી નદી કિનારે જ્યારે મહાકાળીમાં બ્રાહ્મણોના ત્રિશુલના અણીએ બેઠા છે તો એ માના મહિમા વિશે તમે શું કહેશો? માના મહિમા વિશે જે માની શ્રદ્ધા, જેના મા પ્રત્યે જેને શ્રદ્ધા હોય એને મા આપવામાં કોઈ દિવસ કોઈ કમી રાખતી નથી. અને મારો પોતાનો અનુભવ કહું તો 1997થી કન્ટિન્યુ પૂનમ અથવા રવિવાર હું અવશ્ય અહીં આવું છું. અને એ 97 પહેલાંની જે મને કે મારી આર્થિક પરિસ્થિતિ હોય કે સામાજિક પરિસ્થિતિ, એ પછી જે માના દરબારમાં મારી સમજણ આવ્યા પછી મને એવું લાગ્યું કે આ મંદિરે આવવું જોઈએ. તો મા જોડે જેટલું માગો એટલું ઓછું પડે એવી પરિસ્થિતિ છે આ મંદિરની. એમ હાલ મહાકાળી માતાજીમાં કેટલી શ્રદ્ધા છે બાપુ તમને? મહાકાળી મા વિશે શ્રદ્ધા વિશે કંઈક કહેવાની કોઈ જગ્યા જ નથી. એટલી શ્રદ્ધા છે કે આ મંદિરે આવ્યા પછી આપણને એમ થાય કે બસ હવે ઘરે ના જઈએ ને મંદિરે જ બેસી રહીએ, એટલી શ્રદ્ધા છે. માને વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. મનો મહિમા ગુણગાન જેટલો કહીએ એટલો ઓછો છે. પણ નવરાત્રિનો આ પાવન અવસર ચાલી રહ્યો છે, આઠમની મધરાત છે, ત્યારે માના જે તમે અનન્ય અને દિવ્ય દર્શન કર્યા તો એ માના અલૌકિક દર્શન બાબતે તમારો આત્મા શું કહે છે? માના દર્શન, આજના દર્શન તો અલૌકિક છે જ, પણ હું આ 9 દિવસની નવરાત્રિમાં રોજે રોજ સાંજે આ ટાઈમે અથવા 8 વાગ્યાની આજુબાજુ ડેલી દર્શન કરવા આવું છું. અને આજના દર્શન છે એ બહુ અલૌકિક છે અને આજના પ્રત્યે બહુ જ પેલી છે. તો આપણે જોયું દર્શક મિત્રો કે રખેવાળ ન્યૂઝની ટીમ નવલી નોરતાની નવરાત્રિએ માં નવદુર્ગાના 9 દેવસ્થાનોની મુલાકાતે જ્યારે આજે મિની પાવાગઢ તરીકે જગપ્રસિદ્ધ થયેલા અંબોડના આ મહાકાળી માતાજીના મંદિરે તમને દર્શન કરવા લઈને આવી છે, ત્યારે આપણે મિની પાવાગઢ એટલે કે અંબોડના મહાકાળી માતાજીના ઇતિહાસ, મહિમા, ચમત્કારો સહિત અનેક ભક્તો સાથે માની શ્રદ્ધા અને લાગણી સાંભળી. કેમેરામેન મનોજ સાથે કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, અંબોડ.